વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે જે આપણે કરંટ જોવાનું છે એ છે 19થી લઈને 22 સપ્ટેમ્બર સુધીનું જીપીએસસીનું કરંટ અફેર્સ આપણે જોવાનું છે. પહેલાં તો માફી માગી લઉં, બરાબર, થોડીક મારે ગળાની પ્રોબ્લેમ હતી એટલા દિવસ આપણે લેક્ચર નથી લઈ શક્યા, એ બદલ માફી માગું છું. રેડી થઈ ગયું છે, હવેથી પાછા રેગ્યુલર આપણા વિડીયો આવતા થઈ જશે, બરાબર, તો એ બદલ માફી માગું છું. તો આજે જે આપણે જીપીએસસીમાં જે ટોપિક આપણે જે જોવાના છે કરંટ અફેર્સના એ છે, પહેલો ટોપિક જે આપણે જોવાનો છે એ છે વર્લ્ડ બેંક હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ. બીજો ટોપિક જે જોવાનો છે એ છે આઈબીએસએના વિદેશ મંત્રીઓની બેઠક. ત્રીજો ટોપિક જે જોવાનો છે એ G20 છે. G20માં આપણે જે જમીન ધોવાણ અટકાવવા માટેની જે વૈશ્વિક પહેલ છે તથા આપણે કોરલ રીફ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે એ અંતર્ગત આપણે G20 જોવાનું છે, બરાબર. એની પછી આગળનો જે આપણે ટોપિક જોવાનો છે એ છે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ. ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ. અને જે છેલ્લો ટોપિક આપણે જે જોવાનો છે એ છે સાર્વજનિક ખરીદી હુકમ. સાર્વજનિક ખરીદી હુકમ 2017માં સુધારો. આ એક હુકમ છે સાર્વજનિક ખરીદી હુકમ 2017નો, એમાં આપણે સુધારો કર્યો છે. તો આજના આપણા જે ટોપિક જોવાના છે એ આ છે. જો આપણે ટોપિકમાં પહેલા ટોપિકથી હું તમને શરૂઆત કરું તો પહેલો ટોપિક છે આપણો વર્લ્ડ બેંક હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ. જો આ ઇન્ડેક્સની તમને વાત કરું તો વિશ્વ બેંક દ્વારા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં સમગ્ર વિશ્વ, બરાબર, સમગ્ર વિશ્વ, આગળ વાત કરું કઈ રીતના હું સમગ્ર વિશ્વ તમને કહેવા માંગુ છું. સમગ્ર વિશ્વમાં માનવ મૂડીના, બરાબર, માનવ મૂડી, સમગ્ર વિશ્વમાં માનવ મૂડીના પ્રમુખ ઘટકોનું માપન કરે છે કોણ? વર્લ્ડ બેંક હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ. આગળ જો તમને વાત કરું તો આ ઇન્ડેક્સ અંતર્ગત જો તમને વાત કરું તો 2018માં ભારતનો સ્કોર હતો 0.44, જે 2020માં થઈ ગયો છે 0.49. એનો મતલબ આપણું પરફોર્મન્સ તો સુધર્યું છે, પણ જો બીજી વાત કરું તો 2019માં આપણો ક્રમ હતો 115મો, જે 2020માં થઈ ગયો. અત્યારે ચાલુ વર્ષે આપણો ક્રમ આવ્યો 116મો. તો તમને એમ થશે સાહેબ તમે કહો છો કે પરફોર્મન્સ સુધર્યું તો રેન્ક કેમ પાછળ ગયો? જો એની વાત કરું તો એનું રીઝન એ છે કે 2019માં દેશોનું લિસ્ટ હતું એ હતું 157, જે 2020માં વધીને થયું છે 174. એટલે ચાલુ વર્ષે જે આપણો 116મો નંબર આવ્યો એ 174માંથી છે. એટલે ઓવરઓલ હું કહેવા માંગુ પરફોર્મન્સ સુધર્યું છે, નો ડાઉટ એક ક્રમ ગયું, પણ આમાં જે નવા દેશો ઉમેરાયા છે એમાંથી કોઈક દેશ તો એવો હશે કે ભાઈ જેનો આ હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ આપણાથી સારો હશે, તો આપણે બી એક ક્રમ નીચે ખસી ગયા, બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે, એક ક્રમ ભલે ખસી ગયા પણ પરફોર્મન્સ તો આપણું સુધર્યું જ છે. આગળ વાત કરું તો આ જે 174 દેશો છે એનો આ હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ જે છે તેમાં આરોગ્ય અને શિક્ષણ ડેટાનો સામેલ થઈ જાય છે, બરાબર. ડેટા એના સામેલ કેટલા દેશોના? 174. અને જો આ 174 દેશોની વાત કરું તો એ વિશ્વની 98% વસ્તી કવર કરે છે. કેટલી? 98%. એટલે કહેવાય કે આખી દુનિયા, વિચાર કરો, 98% વસ્તી. અને આ જે વસ્તી જે આવરે છે તે વસ્તીમાં શિક્ષણ અને આરોગ્ય અંગેની, ખાસ યાદ રાખજો, શિક્ષણ અને આરોગ્ય અંગેની પૂર્વ મહામારી સંબંધી આધાર રેખા, પૂર્વ મહામારી સંબંધી આધાર રેખા પ્રદાન કરે છે.
આ વસ્તુ આ ઇન્ડેક્સમાં આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે જો આ ઇન્ડેક્સના હું તમને મુખ્ય તારણોની વાત કરું, બરાબર, એના મુખ્ય પોઈન્ટ્સ કયા છે, તો એ પોઈન્ટ્સમાં એવું છે કે ભાઈ આ જે ઇન્ડેક્સ જે છે એ અત્યારે એવું કહેવા માગે છે કે ભલે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, પણ હાલની તારીખમાં સ્ત્રીઓ અને બાળકોની જે આરોગ્ય સેવાઓ છે એમાં વિક્ષેપો તો છે જ. બરાબર, કદાચ 10 દેશો સારા હોય, તમે એમ ન કહી શકો બધા લોકોને આરોગ્ય અને શિક્ષણનો કોઈ વિક્ષેપો નથી. સ્ત્રીઓ અને આરોગ્ય બાબતમાં તો વિક્ષેપો છે. આગળ એને એવું કીધું છે કે ઘણા બાળકો, આ 174 દેશો છે એમાં એવું કહે છે ઘણા બાળકોને તેમના જે મહત્વપૂર્ણ રસીકરણ છે તેની શ્રેણીબદ્ધ સૂચિમાંથી જ બહાર કરવામાં આવ્યા છે. એટલે એનો મતલબ શું થશે કે ભાઈ વિશ્વના જે 174 દેશો આ ઇન્ડેક્સમાં છે એમાં ઘણા બાળકોને, જેમ કે આપણે તમને ખબર હશે કે બાળકો જન્મે એટલે એને રસી આપવામાં આવે છે. બરાબર, 1-2 વર્ષ સુધી રસી ચાલે ને 5 વર્ષ સુધી આપણી પોલિયોની ચાલે, તો એ બધી રસી એમના માટે આવશ્યક છે. એ બી મહત્વની રસીઓ બી અત્યારે ઘણા દેશોમાં મળતી નથી. બરાબર, એના માટે આપણે કહી શકીએ કે આરોગ્યમાં વિક્ષેપો તો છે જ. આગળ જો વાત કરું તો આ રિપોર્ટમાં એવું બી જાણવા મળ્યું છે કે અત્યારે વર્તમાનમાં 2020માં નાણાં મોકલવામાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડાની જો તમને વાત કરું તો આ જે ઘટાડો જે છે એ કુલ આવકનો 11-12% જેટલો ઘટાડો જોવા મળે છે. વૈશ્વિક મહામારી છે, બરાબર, સંપૂર્ણ દુનિયામાં લોકડાઉન લાગી ગયું હતું. હવે લોકડાઉન હોય, રોજગારી નથી. રોજગારી ન હોય તો એનું જે સેવિંગ હશે એ લોકોને ખર્ચવું પડશે. તો સેવિંગ જ ખર્ચાઈ જશે તો એ લોકો મોકલશે શું? કાંઈ નહીં. એના માટે થઈને વિચાર કરો, કુલ આવકના 11-12%નો ઘટાડો એટલે કઈ કક્ષાની વાત થઈ. આગળ જો તમને વાત કરું તો ભાઈ આ જે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ જે છે એ 3 સ્તંભો ઉપર કામ કરે છે. એના મુખ્યત્વે 3 સ્તંભ છે જેની ઉપર આ ઇન્ડેક્સ ઊભું છે. એમાં જો તમને વાત કરું તો સર્વાઈવલ છે, સ્વાસ્થ્ય છે અને શિક્ષણ. આ 3 સ્તંભો છે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સના. અને આ જે 3 સ્તંભો છે એમાં તો આપણે જો સ્કૂલ કેટેગરીની તમને વાત કરું, શિક્ષણ, બરાબર, અથવા તો સ્કૂલ કેટેગરીની જો તમને વાત કરું તો સ્કૂલ કેટેગરીમાં શિક્ષણની માત્રા અને ગુણવત્તા સામેલ છે. સ્કૂલ કેટેગરીના શિક્ષણ છે એની માત્રા અને ગુણવત્તા સામેલ છે, ખાસ યાદ રાખજો. બીજી વાત કરું તમને જો તો આરોગ્યની કેટેગરી, મેં તમને કીધું ને આમાં આપણે શિક્ષણ અને આરોગ્ય બે જ વસ્તુ જોવાની છે. તો શિક્ષણ સ્કૂલમાં શિક્ષણની માત્રા અને ગુણવત્તા જોવાની છે. આરોગ્યની જો તમને કેટેગરીની વાત કરું તો સર્વાઈવલ અને સ્વસ્થ વિકાસ. સર્વાઈવલ અને સ્વસ્થ વિકાસનો આરોગ્યની કેટેગરીમાં સમાવેશ થાય છે. બરાબર, તો આપણી એક્ઝામ લક્ષી આ જે ઇન્ડેક્સ હતો એમાં એટલા જ મહત્વના પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. 2019માં 115મો ક્રમ, 2020માં 116મો. પણ 116મો શું કામ? 174 દેશો થઈ ગયા. 2018માં આપણો 0.44 હતું, જે વધીને 2020માં 0.49 થઈ ગયો છે આપણો. બરાબર, જે આ ઇન્ડેક્સનો જે હોય આપણે એનું લિસ્ટ હોય અથવા એનો જે ડેટા હોય તે પૂર્વ મહામારી સંબંધની આધાર રેખા બેઝ પર આ હોય છે. એની આગળ વાત કરું, 3 સ્તંભો છે, સર્વાઈવલ, સ્વાસ્થ્ય અને શિક્ષણ. આ એના અગત્યના પોઈન્ટ હતા જેમાંથી આપણે વિધાનો નીકળી શકે. નેક્સ્ટ ટોપિક જે હવે આપણે જોવાનો છે એ છે IBSA વિદેશ મંત્રીઓની બેઠક. તો હવે જે નેક્સ્ટ ટોપિક જે આપણે જોવાનો છે એ છે IBSA વિદેશ મંત્રીઓની બેઠક. IBSA પહેલા તો જો આપણે આ ટોપિક ભણવો હોય તો આપણને પહેલા તો આનું પૂરું નામ ખબર હોવું જોઈએ કે IBSA નું પૂરું નામ શું છે. તો I ફોર ઇન્ડિયા એટલે ભારત, B ફોર બ્રાઝિલ અને SA ફોર દક્ષિણ આફ્રિકા અથવા તો સાઉથ આફ્રિકા. IBSA ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા આના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી. અને તમને જાણીને બહુ ગૌરવ થશે કે આ વિદેશ મંત્રીઓની જે બેઠક થઈ હતી એના અધ્યક્ષ હતા આપણા ભારતના વિદેશ મંત્રી કોણ? S જયશંકર. એટલે ભારત માટે તો બહુ ગૌરવની વાત થઈ. હવે આપણા જે S જયશંકરની અધ્યક્ષતામાં જે IBSA વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી, એ બેઠક અંતર્ગત આ બધા જે મંત્રીઓ હતા તેને શાંતિ છે, સલામતી છે, આતંકવાદીઓ પર કાબુ છે, પછી આપણે ક્લાઇમેટ ચેન્જ ઉપર છે, પછી એની આગળ વાત કરું તો અપ્રસારના મુદ્દાઓ છે, નિઃશસ્ત્રીકરણ છે, જેવા અલગ અલગ ટોપિક ઉપર સંમતિ આપી હતી.
બરાબર કે આપણે આ બધી વસ્તુ પર ફોકસ કરીશું, પણ કયા? ભારત, બ્રાઝિલ ને દક્ષિણ આફ્રિકા. બરાબર. હવે જો એની આગળ વાત કરું તો આમાં જે નેતાઓ હતા એણે આફ્રિકન યુનિયન, બરાબર, ખાસ યાદ રાખજો, આફ્રિકન યુનિયન, શાંતિ અને સુરક્ષા, ફરીથી કહું છું, આફ્રિકન યુનિયન, શાંતિ અને સુરક્ષા તથા સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સહકાર આપવા પણ સંમત થયા હતા. એટલે ક્યાં ક્યાં સરકાર આપણે સહકાર આપીશું? આફ્રિકન યુનિયન છે, પછી આપણે શાંતિ અને સુરક્ષા પરિષદ છે, તથા સંયુક્ત રાષ્ટ્ર જેવા જે સંમેલનો યોજાય છે એમાં 3 દેશ એકબીજાને સહકાર આપશે. આગળ જો તમને વાત કરું કે આ ઉપરાંત આ દેશો જે હતા તેમણે જે સહમતિ કરી હતી એ હતી એઝુલવીની સહમતિ. ખાસ યાદ રાખજો, એઝુલવીની સહમતિ. તથા આ જે એઝુલવીની સહમતિ હતી એની પછી એક સિરતે ઘોષણા થઈ હતી. એટલે 2 વસ્તુ યાદ રાખવાનું છે, સિરતે ઘોષણા, એઝુલવીની સહમતિ. કઈ? IBSN બેઠકમાં. હવે આ વસ્તુ જો વાત કરું તો આ બંને વસ્તુ થઈ ગયેલી છે, નવી નથી. પણ આ જે વિદેશ મંત્રીઓની બેઠક હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ જે 3 દેશો છે એ એઝુલવીની સહમતિ છે અને સિરતે ઘોષણાને પૂરેપૂરું સમર્થન આપશે. એટલે ખાસ યાદ રાખજો, આ બેઠકમાં વસ્તુ નથી થઈ, આ વસ્તુ થઈ ગયેલી છે, પણ આ દેશો તેમાં સમર્થન આપશે. અને જો હું તમને એમ કહું કે આમાં આપણે સમર્થન આપવાનું છે તો સહકાર આપણે શેમાં આપવાનો છે? તો આફ્રિકન યુનિયન છે, શાંતિ અને સુરક્ષા પરિષદ છે અને સંયુક્ત રાષ્ટ્રમાં, એમાં સહકાર આપવાનો છે, આને સમર્થન આપવાનું છે. જો આગળ તમને વાત કરું તો આપણે જે એઝુલવીની સહમતિ જે છે એ જો એઝુલવીની સહમતિ વિશે જો તમને વાત કરું તો એક આફ્રિકન યુનિયન દ્વારા, એઝુલવીની નામ પરથી તમને આઈડિયા આવી જોઈએ, આફ્રિકન યુનિયન, બરાબર. તો આફ્રિકન યુનિયન દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધો પરની એક સ્થિતિ છે. એઝુલવીની સહમતિ આફ્રિકન યુનિયન દ્વારા સહમત આંતરરાષ્ટ્રીય સંબંધો, એટલે આફ્રિકાના દેશો જે છે એને આંતરરાષ્ટ્રીય સંબંધો અંતર્ગતની એક સહમતિ છે. કારણ કે તમને ને મને ખબર છે કે આફ્રિકન દેશોને દુનિયાના બીજા દેશોને જેટલું મહત્વ મળ્યું છે એટલું મહત્વ આફ્રિકન દેશોને મળેલું નથી. એટલે આ સહમતિનો મેન હાર્દ જે છે કે આફ્રિકાને બીજા દેશોની સમકક્ષ સ્થિતિમાં લાવવા માટે. જો આગળ તમને વાત કરું તો આ જે એઝુલવીની સહમતિ હતી તેમાં પ્રતિનિધિ છે, લોકશાહી સુરક્ષા પરિષદનું આહવાન કરવામાં આવે છે, તથા જ્યારે આફ્રિકાના વિશ્વના અન્ય પ્રદેશોની જેમ પ્રતિનિધિત્વ કરવામાં આવશે એવું મેં તમને હમણાં કીધું એઝુલવીની સહમતિમાં ખાસ કહેવામાં આવ્યું છે. આગળ જો એઝુલવીની સહમતિમાં જે આફ્રિકન યુનિયન છે, જો એની માંગણીઓની તમને વાત કરું, એઝુલવીની સહમતિની માંગણીની, તો એમાં આફ્રિકન યુનિયને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે ભાઈ આફ્રિકન યુનિયનને સુરક્ષા પરિષદ જે છે યુએનની, એમાં કાયમી 2 સીટ અને બિનકાયમી 5 સીટ આપવી પડશે. ખાસ યાદ રાખજો, કેટલી? 2 કાયમી બેઠકો અને 5 બિનકાયમી બેઠકોની માંગણી કરી હતી એઝુલવીની સહમતિ અંતર્ગત આફ્રિકન યુનિયને. 2 કાયમી 5 બિનકાયમી, બરાબર, આ માંગણી કરી છે. અને માંગણીમાં સાથે સાથે એ લોકો એવું પણ કીધું છે કે તમે કદાચ ચલો અમને 2 કાયમી અને 5 બિનકાયમી આપી દીધી તો આ જે બેઠકો જે છે એ આફ્રિકન યુનિયન પસંદ કરશે કે કયા આફ્રિકન સરકારોને આ બેઠકો આપવામાં આવે. એટલે કે કોઈ પણ વિશ્વની સરકાર એવું નક્કી નહીં કરી શકે ભાઈ ચલો અમે તમને 2 કાયમી આપી તો આ 2 કાયમી જે છે એ આ દેશને અને 5 બિનકાયમી છે તો આ આફ્રિકન દેશ એવું વિશ્વના કોઈ પણ દેશ નક્કી કરી શકશે નહીં. એ નક્કી કરવાનો અધિકાર માત્ર ને માત્ર આફ્રિકન યુનિયનને જ રહેશે. બરાબર, આ બી એમની માંગણી હતી. અને આગળ એમની માંગણી એવી હતી કે તેઓ ઇકોસોક ને વિશ્વ લેવલ પર મજબૂત બનાવવા માટેની પણ એ લોકો માંગણી કરી રહ્યા છે. એટલે ટોટલ કેટલી માંગણી? 3 માંગણી કે ભાઈ 2 અમને UN સુરક્ષા પરિષદમાં 2 કાયમી 5 બિનકાયમી અમને આપો. એ પાછી બેઠકો ઉપર કઈ આફ્રિકન સરકાર આવશે એ અમારું આફ્રિકન યુનિયન નક્કી કરશે. અને ત્રીજું ઇકોસોકને મજબૂત બનાવવાનું છે. બરાબર, આ એની એઝુલવીની સહમતિ અંતર્ગત માંગણી હતી. અને આ જે એઝુલવીની જે સહમતિ છે તો કોઈ પણ શબ્દ લોકોએ જાતે નહીં બનાવ્યો હોય. આ એઝુલવીની જે છે એ સ્વિટ્ઝરલેન્ડની એક ખીણ છે. બરાબર, સ્વિટ્ઝરલેન્ડની એક ખીણ છે અને ત્યાં આ કરાર થયો હતો માટેનું નામ આપવામાં આવ્યું હતું એઝુલવીની સહમતિ. બરાબર, આ વસ્તુ હંમેશા યાદ રાખવાની, જ્યાં કરાર થાય ને નામ એનું જ આપવામાં આવે. જેમ કે ગાંધી બાપુ હતા તો પૂનાની યેરવડા જેલમાં હતા ને સુભાષચંદ્ર બોઝ એમને મનાવવા ગયા હતા તો એને આપણે શું કહીએ છીએ? પૂના કરાર.
બરાબર, તો આ બધી વસ્તુ આપણે યાદ રાખવાનું છે. અને આગળ જો હું તમને વાત કરું તો જે આપણે જોવાનું છે આ જ ટોપિકમાં એ છે જે આગળ મેં તમને કીધું એમ હવે આપણે જોવાનું છે શિરતે ઘોષણા. તો શિરતે ઘોષણાની જો વાત કરું તો એઝુલવીની સહમતિ થઈ ગઈ, એની પછી તરત જ આ શિરતે ઘોષણા કરવામાં આવી હતી. જો શિરતે ઘોષણાની તમે વાત કરું તો ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિયન છે, બરાબર. આપણે આગળ કેમ આફ્રિકન યુનિયન બોલ્યા, તો ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિયનની ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિયન ની ચોથી બેઠકમાં, બરાબર, ચોથી બેઠકમાં આ શિરતે ઘોષણાની જાહેરાત કરવામાં આવી હતી અથવા શિરતે ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું હતું. અને આ શિરતે ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું છે તો એના અંતર્ગત કોઈક જાહેરાત બી થઈ હશે અથવા તો કોઈક એક વસ્તુ એ લોકોને કંઈક ડિમાન્ડ હશે ત્યારે જ આ ઘોષણાની જાહેરાત કરી હશે. તો આ ઘોષણામાં એ લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે આફ્રિકન યુનિયનની સ્થાપના કરવાની છે, બરાબર. વૈશ્વિક લેવલ પર આફ્રિકન યુનિયનની સ્થાપના તથા અબુજા સંધિકરણના અમલીકરણને હવે વેગ આપવાનો છે. એક અબુજા સંધિ થયેલી છે એને હવે વેગ આપવાનો છે, અમલીકરણ, બરાબર, એનું અમલમાં લાવવા માટેનો. અને ત્રીજી વસ્તુ જે થઈ છે તો આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ, ખાસ યાદ રાખજો, આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ. બીજું છે આફ્રિકન સેન્ટ્રલ બેંક, આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ, આફ્રિકન સેન્ટ્રલ બેંક. ત્રીજું આવશે આફ્રિકન આર્થિક સમુદાય અને આફ્રિકન સંસદનું નિર્માણ. એટલે ટોટલ કેટલી વસ્તુનો એ લોકોએ ડિમાન્ડ કરેલી છે તો એમાં આવશે આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ, આફ્રિકન સેન્ટ્રલ બેંક તથા આફ્રિકન આર્થિક સમુદાય અને આફ્રિકન સંસદનું નિર્માણ. આ ચાર વસ્તુ એ લોકો બનાવવાના છે, બરાબર. કઈ વસ્તુ અંતર્ગત? શિરતે ઘોષણા અંતર્ગત, બરાબર. તો IBSA ની બેઠક જે હતી એમાં આપણું એક્ઝામ પર્પસ એટલા ટોપિક કામના હતા. હવે જે આપણે ટોપિક જોવાનો છે એ છે G20, જે તમારે પ્રિલિમમાં તો છે પણ મેઇન્સમાં પણ તમને કામ લાગશે. તો એ ટોપિક હવે જોઈએ. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે એ છે G20. તો હવે G20 કેમ? તો G20માં તાજેતરમાં આપણે G20માં પર્યાવરણ મંત્રીઓની બેઠક થઈ હતી, પણ કઈ રીતે? વર્ચ્યુઅલ રીતે. અને આ જે પર્યાવરણ મંત્રીઓની જે બેઠક થઈ હતી એના અધ્યક્ષ હતા આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, હમણાં આપણે આગળનો ટોપિક ભણ્યા IBSA ની જે વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી એમાં ભારતના અધ્યક્ષ કોણ? વિદેશ મંત્રી S જયશંકર. અને G20 ની વર્ચ્યુઅલ રીતે જે પર્યાવરણની બેઠક થઈ હતી એના અધ્યક્ષ ભારતના પર્યાવરણ મંત્રી, કેન્દ્રીય મંત્રી કોણ? પ્રકાશ જાવડેકર. તો આ જે બેઠક યોજાઈ હતી, તો આ જે બેઠક હતી એ બેઠક હતી આપણે સમજો G20 લીડર્સ સમિટ 2020. આ G20 લીડર્સ સમિટ 2020માં શેરપા ટ્રેક અંતર્ગત, ખાસ યાદ રાખજો, G20 લીડર્સ સમિટ 2020 માટેના શેરપા ટ્રેકના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હવે પર્યાવરણ રિલેટેડ છે તો કંઈક તો એ લોકોના હશે, કંઈક તો એ લોકોનો એવો ટોપિક હશે કે એના બેઝ પર આ લોકોએ વર્ચ્યુઅલ બેઠક યોજી હશે. તો હા, આજે એ લોકોનું જે બેઠક હતી એમનું મેન ઉદ્દેશ્ય હતું જમીન ધોવાણ ઘટાડવા માટે વૈશ્વિક પહેલ, અને બીજું હતું એ લોકોએ કોરલ રીફ પ્રોગ્રામ લોન્ચ કર્યો. જમીન ધોવાણ ઘટાડવા માટેની વૈશ્વિક પહેલ અને કોરલ રીફ પ્રોગ્રામ લોન્ચ. હવે આ બંને જે વિષય, આ બંને જે ટોપિક હતા એના અંતર્ગત જે એમની થીમ હતી એ હતી કે ભાઈ એની થીમ રિયલાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ 21st સેન્ચુરી ઓફ ઓલ. ફરીથી એકવાર બોલું છું, રિયલાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ 21st સેન્ચુરી ફોર ઓલ. આ થીમ અંતર્ગત આ G20 લીડર સમિટમાં જમીન ધોવાણ ઘટાડવા માટેની વૈશ્વિક પહેલ અને કોરલ રીફ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે જો આગળ તમને વાત કરું તો આ બેઠકમાં જે મેં તમને કીધું એમ આ જે બેઠક થઈ હતી એની થીમ હતી, એ થીમ 3 એજન્ડા અંતર્ગત હતી. 3 એજન્ડા આની અંતર્ગત નક્કી કરવામાં આવ્યા હતા. જે 3 એજન્ડા હતા એમાં જો તમને પહેલા એજન્ડાની વાત કરું તો લોકોને સશક્ત બનાવવા માટે એવી પરિસ્થિતિ બનાવવાની છે કે જ્યાં લોકો રહી શકે, કે જ્યાં લોકો જીવી શકે, બરાબર. કારણ કે આજે દુનિયાના ઘણા એવા સ્થળો છે કે જે હવે માનવ વસવાટ માટે કામના નથી રહ્યા અથવા ત્યાં માનવી જીવી નહીં શકે.
તો એવો આ લોકોનો ઇન્ટેન્સ હતો તથા એમને આ કાર્યસૂચિને અમલમાં મૂકતી વખતે મહિલાઓ અને યુવાનો ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે. બરાબર. બીજો જે એમનો એજન્ડા જે છે એ છે સામૂહિક પ્રયત્નો દ્વારા પૃથ્વીનું રક્ષણ કરવું. આજે પૃથ્વી પર કોઈ પણ 1-2 દેશ જો પર્યાવરણને સુધારવાની વાત કરશે તો એનાથી કંઈ જ વસ્તુ થવાની નથી. સામૂહિક પહેલ કરવી પડશે. બરાબર. આ સામૂહિક પ્રયત્નો દ્વારા આપણે પૃથ્વીનું રક્ષણ કરવાનું છે. ત્રીજી વસ્તુ જે છે એ નવી સીમાઓને આકાર આપવા અને લાંબા ગાળાની વ્યૂહરચના અને ઉભરતી તકનીકીઓને અપનાવવી. ઉભરતી તકનીકી એટલે નવી ટેકનોલોજી છે, જો એ અગર આપણા કામમાં આવી શકે છે પર્યાવરણને બચાવવા તો એને જરૂર અપનાવી. કારણ કે જેમ જો સમય હારે બદલાશું તો જ આપણે કંઈક સારું વસ્તુ કરી શકીશું. કારણ કે એક વસ્તુ છે કે આજે હું તમારી સાથે આ જે બ્લેઝર કે શર્ટ પહેરીને ઊભો છો તો તમે લોકો મને એક્સેપ્ટ કરશો. આજે હું તમારી સામે આપણા બાપ દાદાઓ જે આપણે 4 પેઢી અગાઉના કદાચ કપડાં પહેરીશ તો આજે હું તમારી સાથે ફોન પર વાત નહીં કરું, તમને ઘરે ટપાલ મોકલીશ તો કેમ છો, મજામાં છો, તો એ નહીં ચાલે. જે નવી ઉભરતી ટેકનોલોજી છે એને તો તમારે અપનાવવી જ પડશે. બરાબર. તો એના 3 મુખ્ય એજન્ડા હતા. હવે આ જે 3 મુખ્ય એજન્ડા હતા એમાં સૌથી મુખ્ય એ લોકોના ટોપિક હતા કે ભાઈ આપણે જમીન ધોવાણ ગમે એમ કરીને અટકાવવાનું છે. કારણ કે મનુષ્ય છે, બરાબર, તમને ખબર હશે કે ભાઈ આપણે હિન્દી પિક્ચરનો ડાયલોગ છે કે મનુષ્ય માટે શું કામનું? રોટી, કપડાં ઓર મકાન. અને 21મી સદીની વાત કરીએ તો રોટી, કપડાં, મકાન ઓર મોબાઈલ. હવે રોટી, સૌથી પહેલાં રોટી શું કામ કીધું? ખાવા તો જોશે. અને જો જમીન ધોવાણ થતું જ રહેશે તો માણસની જે જમીનો જે છે એ બિનફળદ્રુપ થઈ જશે. તો એક જમીન ધોવાણ બી બહુ મોટો આપણા માટે અત્યારે ઇસ્યુ છે કે જમીન ધોવાણ થઈ રહ્યું છે. આગળ જો તમને વાત કરું તો આ જમીન ધોવાણ જે આપણે છે તો એને અટકાવશું અને એને અટકાવીને રિવર્સ કરીશું. એટલે કે જે જમીનનું ધોવાણ થઈ ગયું છે એનામાં બી આપણે એને રિવર્સ કરીને જમીનને ફરીથી આપણે ફળદ્રુપ બનાવવાની છે. કારણ કે આપણે અત્યારે ચલો આપણે જાગૃત થયા છીએ, પણ જ્યાં સુધી જાગૃત નહોતા થયા એની પહેલાં જે હજારો ચોરસ કિલોમીટરની જે જમીનનું ધોવાણ થઈ ગયું છે તો એને બી રિવર્સ કરીને ફળદ્રુપ તો બનાવવી જ પડશે. બરાબર. કારણ કે આપણે કહેવત જ છે માણસો વધે છે, જમીન નથી વધવાની. એટલે જેટલી બી જમીન નકામી થઈ ગઈ હોય તો એને ઉપજાઉ કરવી જ પડશે. કારણ કે માણસો હજી વધવાના જ છે, માણસોનું બરાબર ઘટવાના તો નથી. અત્યારની વસ્તી ખબર ને 700 કરોડ આસપાસ તો થઈ ગઈ છે. આગળ જો વાત કરું તો આપણે આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય, બરાબર, સતત વિકાસલક્ષીનો જે ધ્યેય આપ્યો છે G20માં, એને 2030 સુધીમાં આપણે ગમે એમ કરીને જમીન ધોવાણની તટસ્થતા હાંસલ કરવાનો છે. એટલે આ લોકો 2020માં મળ્યા છે, જે જમીન ધોવાણ અટકાવવાની છે એ 2030 સુધીમાં ગમે એમ કરીને કમ્પ્લીટ કરવાની છે. અને એને લોકો કહે છે લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રલિટી. બરાબર. જમીન ધોવાણ તટસ્થતા આપણે 2030 સુધીમાં મેળવી લેવાની છે. ચલો, આ તો થઈ જમીન ધોવાણની વાત. એની પછી લોકોએ કોરલ રીફ પ્રોગ્રામ લોન્ચ કર્યો. હવે કોરલ રીફની તમને વાત કરું તો આ કોરલ રીફ પ્રોગ્રામ અંતર્ગત કોરલને ધોવાણથી બચાવવા તથા પુનઃસ્થાપિત કરવા અને સુરક્ષિત કરવા માટે અનુસંધાન અને વિકાસને ફાસ્ટ ટ્રેક કરવાનો છે. આ તો થઈ પ્રોગ્રામની વાત. પહેલાં તો તમને ખબર હોવું જોઈએ કોરલ રીફ શું છે. કોરલ રીફ તમે કદાચ જીપીએસસીની તૈયારી કરતા હશો, આપણે ફિઝિકલ જિયોગ્રાફી ભણીએ તો તમને ખબર જ હશે. કોરલ રીફ આપણે જામનગર બાજુ આવ્યું છે, બરાબર, મરીન નેશનલ પાર્ક છે, કચ્છના અખાતમાં પણ છે એ આપણે. તો આ કોરલ રીફ જે છે એના વિશે એવું કહેવાય છે કે પૃથ્વી પર 400 મિલિયન વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. કોરલ રીફ છે તો દરિયાઈ જીવસૃષ્ટિ છે. કારણ કે કોરલ રીફ વિચાર કરો, 400 મિલિયન વર્ષથી છે તો કેટલા દરિયાઈ જીવોના ઘર બની ગયા હશે. હવે કોરલ રીફની વાત કરું તો કોરલ રીફ સમજો ને એટલું હશે. અને કોરલ રીફ આપણે તમે કદાચ કાચબો જોયો હશે. કાચબોના કેમ શરીરની ઉપર એક હાડકા જેવું તત્વ છે, એનું આપણે જે કવચ કહીએ છીએ માણસની અંદર, શરીરની અંદર છે. તો આ જે કોરલ રીફ જે છે એનું બહારનું કવચ બે એવી રીતના સ્ટ્રોંગ છે, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. અને આ કોરલ રીફ એના જીવન દરમિયાન, બરાબર, આપણે સમજો કે ભાઈ આ છે અહીંયા એક કોરલ રીફ છે, એના જીવન દરમિયાન ક્યારેય એની જગ્યા પરથી હલતું જ નથી. એટલે કે સ્થિર જ હોય છે. અહીંયા જે હોય અહીંયા જ મરી જશે, પછી આ એની ઉપર હશે, એ પાછું જીવશે, મરી જશે, ત્યાં ને ત્યાં મરી જશે, પાછું આવી રીતના લાખો કોરલો ભેગા થઈને એક કોરલ રીફ બનાવે છે. બરાબર. આ 400 મિલિયન વર્ષમાં વિચાર કરો કેટલા થઈ ગયા હશે. હવે આ કોરલ રીફમાં કેટલી દરિયાઈ જીવસૃષ્ટિ હશે. બીજું, કોરલ રીફ છે ને એ તમારું જમીન ધોવાણ અટકાવવાનું બી કામ કરે.
બીજી વસ્તુ, દરિયામાં કોઈ પણ હરિકેન એટલે કે વાવાઝોડા ઉત્પન્ન થાય તો આ કોરલ રીફ હશે તો એની તટ પર અસર ઓછી થશે. ત્રીજી વસ્તુ, આ જે કોરલ રીફ છે ને સાહેબ, એ કાર્બન શોષી લે. એટલે કારણ કે દરિયામાં જે દરિયાઈ જીવસૃષ્ટિ છે તમને મને ખબર છે ઓક્સિજન જોઈ. હવે આ કોરલ રીફ જે છે એ કાર્બન શોષી લેશે. કેટલો ફાયદો? પણ આજે માણસે એટલું પ્રદૂષણ કરી દીધું છે, એ પ્રદૂષણના લીધે જે ગ્લોબલ વોર્મિંગ થયું, અને ગ્લોબલ વોર્મિંગના લીધે શું થયું? ટેમ્પરેચર વધી ગયું. અને કોરલ રીફ છે ને એ અમુક જે ડિગ્રી તાપમાન પર જ જળવાઈ રહે. આજે દરિયાનું તાપમાન વધે છે એટલે આ કોરલ રીફ જે છે ને મૃત પામી રહ્યા છે, અને કોરલ રીફમાં ઘટાડો આવી રહ્યો છે. અને જો સંપૂર્ણ કોરલ રીફમાં ઘટાડો આવી ગયો તો વિચાર કરો, દરિયામાં કાર્બન ડાયોક્સાઇડ કોઈ શોષશે જ નહીં, અને નહીં શોષાય તો એની સમગ્ર જીવસૃષ્ટિ નાશ થઈ જશે. પૃથ્વી પર કેમ આપણે વૃક્ષો છે જ તે, ચલો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે, પણ એ વૃક્ષો દરિયામાં તો આપણે નહીં રોપી શકીએ. તો એના માટે થઈને આજે આપણે કોરલ રીફ આપણે બચાવવાની છે, નવી બનાવવાની છે. અને ઘણી ભારતમાં બી સંસ્થાઓ છે કે જે કોરલ રીફને પુનર્જીવિત કરવાનું કાર્ય કરે જ છે. કોરલ રીફ તમે નેટ ઉપર સર્ચમાં જો, કોરલ રીફના બી ઘણા પ્રકાર આવે છે. અને કાર્બન ડાયોક્સાઇડ તમને આજે વાત કરું ને 400 mm થી પણ અત્યારે વધી ગયો છે કાર્બન ડાયોક્સાઇડ. એના લીધે આજે તમે ને હું એટલું તાપમાન સહન કરી રહ્યા છીએ. અને જો કોરલ રીફ જ ફરીથી ડેવલપ થઈ જશે ને, જમીન ધોવાણ અટકવાનું કામ બી ઘણા અંશે આપણે થઈ જશે. તો આ કોરલ રીફ થયું. હવે આના અંતર્ગત જો તમને ભારતની સ્થિતિની વાત કરું તો આપણી જે ભારતની જે સ્થિતિ જે છે, તો ભારતે આ જે બેઠક હતી એમાં પોતાના રાષ્ટ્રીય કોસ્ટલ મિશન, ભારતે પોતાનું રાષ્ટ્રીય કોસ્ટલ મિશન જે હતું તેની ઉપર પ્રકાશ પાડ્યો હતો કે ભાઈ આપણે વિદેશ પર આપણે આ જે બેઠક થઈ છે લોકો પૂછવાના તો ખરા ભાઈ તમે શું કરો છો, તો ભારતે કીધું અમારે તો ભાઈ રાષ્ટ્રીય કોસ્ટલ મિશન ચાલે જ છે અમારે. તો આ જે રાષ્ટ્રીય કોસ્ટલ મિશનની જો તમને વાત કરું તો આ જે મિશનની સ્થાપના હતી એ નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત આની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર. અને આની જે સ્થાપના કરવામાં આવી હતી, આ મિશન અંતર્ગત ભારત સરકાર શું કરશે તો કાંઠા વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોના જે સમુદાયો છે એનું રક્ષણ કરવાનું સરકાર કાર્ય કરી રહી છે. બરાબર. અને આપણે જે દરિયાકાંઠાના વિસ્તારો જે છે એ દરિયાઈ ઇકોસિસ્ટમ, કારણ કે દરિયાની બી પોતાની એક ઇકોસિસ્ટમ છે. બરાબર. તો એ દરિયાની ઇકોસિસ્ટમ પર હવામાન પરિવર્તનની શું અસર થાય છે એ બી આ રાષ્ટ્રીય કોસ્ટલ મિશન એની દેખરેખ રાખે છે. આગળ જો તમને વાત કરું તો આપણો ભારતમાં એક બીજો પ્રોજેક્ટ ચાલે છે, કદાચ તમે સાંભળ્યું હોય તો, ઇન્ટિગ્રેટેડ. બરાબર, ખાસ યાદ રાખજો, ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ. ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ. જો આ પ્રોજેક્ટની તમને વાત કરું તો આને 2010માં, એટલે 10 વર્ષ થઈ ગયા, 2010માં 1400 કરોડ 1400 કરોડના ખર્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ પ્રોજેક્ટનો અત્યારે તમને વિસ્તાર કહું તો આ પ્રોજેક્ટ જે છે એ ગુજરાત, પશ્ચિમ બંગાળ ને ઓડિશા, બરાબર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ પ્રોજેક્ટને લાગુ કરવામાં આવ્યો છે. પણ કયો? ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ. બરાબર. હવે આ જે પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટનો હેતુ શું છે, ઉદ્દેશ્ય? તો ભાઈ જે આશ્રય બેલ્ટ જે છે ભાઈ તમારું વૃક્ષારોપણ છે, પણ વૃક્ષારોપણ કયું? મેનગ્રોવ વૃક્ષારોપણ. આજે પશ્ચિમ બંગાળમાં જો આપણે જીપીએસસી સ્ટુડન્ટને ખબર જ હશે કે મેનગ્રોવના વૃક્ષો પશ્ચિમ બંગાળમાં ઓછા થઈ રહ્યા છે. નો ડાઉટ અત્યારે ફર્સ્ટ નંબર પર પશ્ચિમ બંગાળ જ છે, પણ ભારતમાં મેનગ્રોવનો ગુજરાતમાં મેનગ્રોવનો વિકાસ વધી રહ્યો છે. એટલે હું તમને એવું કહી શકું કે આવનારા 3 થી 4 વર્ષમાં સૌથી વધારે મેનગ્રોવ જંગલ ધરાવતું રાજ્ય ગુજરાત થઈ શકે, પણ અત્યારે પશ્ચિમ બંગાળ જ છે. બરાબર. તો એ મેનગ્રોવ વૃક્ષારોપણ છે, કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન છે. હવે કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કઈ રીતના આવશે તો ભાઈ જે એ લોકો કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન, જે કોરલો મૃત પામી ગયા છે અથવા જે સજીવ છે પણ આ કોરલ જે તૂટી ગયા નીચે હોય ને એને ફરીથી તમે કદાચ નેટ પર જોઈ શકો, ખીલ્લીથી ખાડો આપણે મારવામાં આવે, ખાડો ખોદવામાં આવે, એમાં અમુક કંઈક મિશ્રણ આપવામાં આવે અને આ જે કોરલ જે જીવતા છે એ એની ઉપર પાછા સેટ કરવામાં આવે, કારણ કે કોરલ તો એની જગ્યાએથી જવાનો નથી, સ્થિર જ છે. તો આવી રીતના કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન બી કરવામાં આવે છે. કયું? ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત. એના પછી પ્રદૂષણ નાબૂદી અને આજીવિકાને સુરક્ષાને વધારવાના હાથ પણ આમાં ધરવામાં આવ્યા છે. બરાબર. તો આપણા G20 રિલેટેડ આ એટલા ટોપિક આપણા કામના હતા. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ. જોઈએ હવે તો નેક્સ્ટ ટોપિક જે આપણે જોવાનો છે એ છે નેશનલ
જેનેરિક નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ શું છે, કેમ કરંટમાં આવ્યું? તો ભાઈ આ જે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ જે છે એ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ અથવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ હમણાં આવ્યા, મનોજ સિન્હા, તો એના દ્વારા જાહેરાત કરીને જમ્મુ કાશ્મીર માટે આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. હવે જમ્મુ કાશ્મીરની જો તમને વાત કરું તો તે આ જે સિસ્ટમ જે છે એ જમીનની ખરીદી અથવા વેચાણ, ખાસ યાદ રાખજો, જમીનની ખરીદી અથવા વેચાણના વ્યવહારો માટેની એક ઓનલાઈન સિસ્ટમ છે. જમીનની ખરીદી અથવા વેચાણ માટેના વ્યવહારોની એક ઓનલાઈન સિસ્ટમ છે. ફરીથી બોલવાનું રીઝન એ છે ક્યારેક વિધાનમાં આવી જાય કે આ સિસ્ટમ જે છે આના રિલેટેડ છે, બરાબર. હવે આગળ જો તમને વાત કરું તો ભાઈ આ જે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન જે સિસ્ટમ જે છે એની જો તમને વાત કરું તો એને ડિઝાઇન જે છે એ NIC દ્વારા તેની ડિઝાઇન કરવામાં આવી છે. હવે NIC નો મતલબ તમને ખબર હોવો જોઈએ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, બરાબર. એના દ્વારા આ સિસ્ટમને ડિઝાઇન કરવામાં આવી છે. આગળ જો વાત કરું તો આ જે રજિસ્ટ્રેશન સિસ્ટમ જે છે, ખાસ યાદ રાખજો, ફરીથી કહું, આ જે રજિસ્ટ્રેશન સિસ્ટમ જે છે એ ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ, બરાબર, ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ પ્રોગ્રામ અથવા કાર્યક્રમ આ અંતર્ગત આ ચાલે છે. કારણ કે આ એક ભારત સરકારનો પ્રોગ્રામ છે. કયો? ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ કાર્યક્રમ. હવે આની જો તમને વાત કરું તો જમ્મુ કાશ્મીરમાં લાવવાનું રીઝન શું છે? તો ભાઈ હવે જમ્મુ કાશ્મીર છે કાલ સવારે ભારતના બીજા બી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોડાશે. તો ભાઈ આ જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બંધારણ છે, ભાષા છે અને પ્રક્રિયા અને સૂત્રોની દ્રષ્ટિએ જે વિવિધતા જે છે એ વિવિધતાને સંબોધિત કરશે. ટૂંકમાં જ તમને કહી દઉં તો મેં તમને કીધું એમ ખરીદ અને વેચાણનું ઓનલાઈન છે. જમ્મુ કાશ્મીર આવી ગયું છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે લોન્ચ કરવાનું રીઝન શું? તો આપણે તમને મને ખબર છે 35A અને 370 અનુચ્છેદ ગયા વર્ષે આપણે રદ કરી, જે અત્યાર સુધી અહીંયા લાગુ હતી. મતલબ શું? ભારતનો કોઈ પણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી અથવા તો વેચી શકે નહીં. વિચાર કરો, ખરીદી અથવા વેચી શકે નહીં, અને હવે આ રદ થઈ ગઈ છે, બરાબર. એટલે હવે તો ભારતનો નાગરિક આપણે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકશે, વેચી પણ શકશે. પણ હવે ખરીદી અથવા વેચી શકશે તો તમે ને હું આપણે દલાલ હોઈએ જમીનના, તો ત્યાં જમ્મુ કાશ્મીર સુધી આપણે ધક્કો ખાવાના નથી. ભાઈ જમીન શું છે, એનું ક્ષેત્રફળ કઈ રીતના છે, જમીન ત્રાસી છે, આમ ત્રાસ્યું છે આપણી દેશી ભાષામાં કહીએ તો એ હવે તમને ખબર પડી જશે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ થ્રુ, બરાબર. કારણ કે એમાં તમે જમીન રિલેટેડ કાંઈ કોઈ કેસ ચાલે છે કે નહીં, શું છે, કોના નામે ચાલે છે, આ છે તે છે, બધું જ ખબર પડશે. ગુજરાતમાં કદાચ આપણે ભાઈઓને કદાચ ખબર હશે, આવી એક એપ્લિકેશન આવે છે ગુજરાત સરકાર દ્વારા અંતર્ગત એનીરોર. આખા ગુજરાતની જે જિલ્લાની, જે તાલુકાની, જે ગામની તમારે જમીન હોય ને, સર્વે નંબર નાખો ને, આખી ડિટેલ નીકળે. કેસ ચાલે છે, નથી ચાલતા, કોના નામે ચાલે છે, બરાબર, કેટલા એકર છે, શું છે, કયો પાક છે, બધું જ નીકળે. પછી કોના નામથી ચાલી આવે એટલે એને શું કહેવાય? હું કદાચ તમને ખબર ન હોય કહી દઉં, તલાટી બી રહી ચૂક્યો છું, બરાબર. નમૂનો 6 આવે, નમૂનો 7, નમૂનો 12, નમૂનો 8, આ બધું જ તમારે આવશે, બરાબર. કારણ કે મામલતદાર બનશો એટલે તમારો આ બધી વસ્તુ પાલો પડવાનો જ છે. તો આપણે આવી રીતના એની રોડ છે. તો હવે જમ્મુ કાશ્મીરમાં આવ્યું એટલે મેં તમને કીધું આ વસ્તુનો ફાયદો થશે. હવે આની સાથે સાથે તમને વાત કરું, આ જમ્મુ કાશ્મીરમાં તો લાગુ પડી, તો કોઈ બીજા રાજ્યમાં લાગુ પડેલી છે? તો હા, લાગુ પડેલી છે. એક છે પંજાબ, એક છે રાજસ્થાન, બરાબર. પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, બરાબર. પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર બે ગુજરાતના પાડોશી છે, બરાબર. અને આ રાજસ્થાનની ઉપર ગણી લો પંજાબ, એટલે આમ સળંગ પટ્ટો જ તમે કહેવાય, ખાલી ગુજરાત નહીં ગણવાનું. પંજાબ, રાજસ્થાન, ગુજરાતને છોડીને સાઈડમાં નીચે મહારાષ્ટ્ર, બરાબર. તો આ 3 જગ્યાએ તો આ સિસ્ટમ લાગુ જ છે. પણ તમને જાણીને હજી આશ્ચર્ય થશે કે ઘણા લોકો એને સંમતિ આપી દીધી છે, બસ ખાલી ડેટામાં જોડાવાના બાકી છે. તો જેને સંમતિ આપી છે એ છે આંદામાન નિકોબાર આઇલેન્ડ. આપણે બધા બહુ ફરવા જઈએ, ગોવા, મિઝોરમ, મણિપુર, બિહાર અને ઝારખંડ, આ લોકો આ સિસ્ટમને લાવવા માટે સંમત થઈ ગયા છે. આગળ વાત કરું તો આપણે હમણાં આગળ શબ્દ આવી ગયો, મેં તમને કીધો તો ખબર ને,
કે આ જે યોજના આ સિસ્ટમ જે છે એ ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ કાર્યક્રમ અંતર્ગત છે. તો એ કાર્યક્રમ શું છે? તો જો એ કાર્યક્રમની તમને વાત કરું તો આ જે પ્રોગ્રામ છે અથવા તો કાર્યક્રમ છે એનો ઉદ્દેશ શું છે? તો ભૌગોલિક માહિતી અથવા તો GIS ભૌગોલિક માહિતી મેપિંગ જેવી નવી તકનીકી એટલે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે રેકોર્ડ્સને અપડેટ કરવાના છે અને સંકલિત ડેટાના નકશા અને સર્વેક્ષણ નવા બનાવવાના છે. કારણ કે આજે જો હું તમને વાત કરું તો એમ સમજો દાદાના પપ્પા એટલે આપણે પરદાદા હોય એની પાસે 100 વીઘા જમીન હતી. હવે એમના 4 સંતાન હતા એટલે 25 વીઘા આવી. હવે કોકને 2 સંતાન હશે તો 12.5 થઈ. હવે કોકને 3 હશે, કોકને 2 હશે એટલે 3 હશે, કોકને 4 હશે. તો આજે જમીનના કેટલા ટુકડા પડી ગયા છે તો એનું નોટ આઉટ આપણે પ્રાદેશિક કચેરી લેવલ પર તો એનું મેપિંગ થઈ ગયેલું છે, પણ ઇન્ડિયા લેવલ પર એનું હજી જોઈએ એવું મેપિંગ થયું નથી. એટલે હવે ફરીથી આ જે કાર્યક્રમ છે એના અંતર્ગત આપણે એનું આખું સંકલન કરીને નવો ડેટા, નવો નકશો, નવું સંકલન કરવાનું છે. અને આ જો સંકલન કર્યા બાદ આપણે આ પ્રોગ્રામને બાયોમેટ્રિક ઓળખ આપણે બરાબર બાયોમેટ્રિક ઓળખ અંગૂઠો અથવા આપણે આંગળીઓ મૂકીએ છીએ આધાર કાર્ડ વખતે તો એ બાયોમેટ્રિક ઓળખ બી આપણે કરવાની છે તથા એને આપણે બ્લોકચેન તકનિકનો ઉપયોગ કરી કઈ બ્લોકચેન તકનિકનો ઉપયોગ કરીને આપણે તેમાં નિર્ણાયક માલિકી સ્થાપિત કરવા પર વધુ ભાર મૂકવાનો છે. હવે બાયોમેટ્રિક ઓળખ છે એનું રીઝન શું છે? ધીમે ધીમે આ ટેકનોલોજી લાવવાની જરૂરિયાત છે કારણ કે એનું રીઝન એ થાય છે તમે અવારનવાર ઘણા કિસ્સા સાંભળ્યા હશે. જેમ કે હું તમને વાત કરું, આપણે એક ઉદાહરણ લઈ લઈએ. મગનભાઈ છે. હવે મગનભાઈના કોઈ વારસદારો નથી અથવા તો ચલો છે તો હવે મગનભાઈએ હમણાં કોઈક જમીન લીધી. હવે એ જમીન લીધી એનું આપણે સમજો દસ્તાવેજ થઈ ગયો છે. હવે દસ્તાવેજ થઈ ગયો અને એનું કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ થઈ ગયું. હવે હમણાં નવી જમીન લીધી હોય કદાચ એનું પરિવારને નહીં ખબર હોય તો કદાચ સામેવાળી પાર્ટી કદાચ એવું બી બની શકે કે મગનભાઈ નામનો ખોટો વ્યક્તિ ઊભો કરી દે, પછી એના નામે બધી સિગ્નેચર થઈ જાય, આ થઈ જાય. આજના સમયમાં ફ્રોડ થાય જ છે. પણ હવે તમે વિચાર કરો કે હવે બાયોમેટ્રિક ઓળખ આવી ગઈ તો મગનભાઈના નામે બીજો કોઈ પણ વ્યક્તિ જશે, થંબ મૂકશે તો કદાચ મગનભાઈનો એની નામે વ્યક્તિ બની શકશે પણ મગનભાઈનો અંગૂઠો ક્યાંથી લાવશે? તો જમીનની જે માલિકી જે છે એને પૂરેપૂરી સુરક્ષા મળશે કે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની જમીનની અત્યારે છેતરપિંડી નહીં થઈ શકે. અત્યારે તમને મને ખબર છે પેપરમાં તમે વાંચતા હશો દુર્લભભાઈ કરીનો કેસ છે જમીનનો, કેટલા લેવલનું એમાં સેટિંગ નીકળ્યું બરાબર. બહુ પડતા નથી પણ આપણે વાંચજો બરાબર. તો આ જે વસ્તુ હતી તો આ બાયોમેટ્રિક ઓળખ અને બ્લોકચેન તકનિકનો ઉપયોગ કરીને અમે જબરદસ્ત સુરક્ષા મળવાની છે. પણ કયું? આ પ્રોગ્રામ અંતર્ગત કયો? ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ કાર્યક્રમ. આગળ જો તમને વાત કરું તો આ જે કાર્યક્રમ જે છે એને નાણાં જે કેન્દ્ર પૂરા પાડે છે બરાબર. એટલે આ કાર્યક્રમને ટોટલી ફંડિંગ કાંઈ પણ હોય એ બધું જ કેન્દ્ર સરકાર પૂરું પાડે છે અને આની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. અને આ કાર્યક્રમનો મેં કીધું એમ મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ભૂલ મુક્ત જમીન રેકોર્ડ. કારણ કે મેં તમને કીધું એમ GIS ટેકનિકથી કરીશું તો એકદમ ભૂલ મુક્ત આખા જમીન રેકોર્ડ બનવાના છે તથા માહિતીનું સરળ એક્સેસ પણ આપણે બનાવવાનું છે. એટલે કોઈ પણ આનો જો તમને ઉપયોગની વાત કરું તો આનો ઉપયોગ જે છે એ એની કોઈ પણ અમલીકરણ એજન્સી હશે, ઇવન આપણે સામાન્ય માણસ પણ પછી આનો ઉપયોગ કરી શકીશું. જેમ કે ગુજરાતમાં મેં તમને કેમ કીધું એની રોડ છે, એક ક્લિક પર તમારે કોઈ પણ રાજ્યની તમારે જમીનની માહિતી મળી શકશે. તો એનો જ મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓકે, તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે સાર્વજનિક ખરીદી હુકમ 2017નો જે હતો એમાં સુધારો થયો છે. ટોપિક જોઈએ, લાસ્ટ ટોપિક. તો હવે નેક્સ્ટ ટોપિક જે આપણે જોવાનો છે એ છે સાર્વજનિક ખરીદી હુકમ 2017 એમાં સુધારો કર્યો છે સરકારે. તો પહેલા તો જોઈએ સાર્વજનિક ખરીદી હુકમ શું છે, તો એમાં સુધારો કઈ રીતના કર્યો. તો આ જે સુધારો જે કરવામાં આવ્યો છે એ સુધારો કરવાનું મેઇન રીઝન શું છે? તો ભાઈ ચીનના રોકાણ જે છે એ ચીનને આપણો ભારતમાં રોકાણ ન કરી શકે એના માટે થઈને સાર્વજનિક ખરીદી હુકમ 2017માં સુધારો કર્યો છે. કારણ કે આજે તમને મને ખબર છે ચીનનો ડ્રેગન જે છે એ કોઈ પણ દેશને હરાવશે કેવી રીતે? એના દેશમાં એટલું રોકાણ કરશે અને રોકાણે પાછું આપીને કઈ કન્ડિશનમાં છે ને અને એનો દેશ કવર કરી લેશે. શ્રેષ્ઠ ઉદાહરણ છે પાકિસ્તાન. બીજું શ્રેષ્ઠ ઉદાહરણ આપું તો શ્રીલંકાનું હબનટોટા બંદર.
બરાબર, એવા તો કેટલા દેશોને એને રોકાણ આપેલું છે. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ આમાં સુધારો કર્યો, તો હવે આપણે સુધારો શું કર્યો? તો આ સુધારામાં આપણે જે મેન સુધારો કર્યો છે એ છે કે હવેથી ભારતીય કંપનીઓને તેમની સરકારી પ્રક્રિયામાં, બરાબર, કદાચ જો તમને ઇઝી ભાષામાં સમજાવું તો એવો કોઈ પણ દેશ, એમાં ચીન બી આવી ગયો, બધા દેશો આવી ગયો, પણ મેન આપણે ચીનને ટાર્ગેટ કર્યો છે. તો એવો કોઈ પણ દેશ કે જે પોતાના દેશમાં ભારતીય કંપનીઓને તેમની સરકારી ખરીદી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપતો નથી, તો તેવા કોઈ પણ દેશને ભારતની કોઈ પણ સરકારી પ્રક્રિયામાં ખરીદી કરવાની મંજૂરી અપાશે નહીં. બરાબર, કારણ કે ચીન આપણી ભારતીય સરકારી કંપનીઓની કોઈ પણ ખરીદી હતી ને તો ચીન એમાં ભાગ લેતું, પણ આપણી ભારતીય કંપનીઓને ચીનમાં કોઈ પણ જાતનો પ્રવેશ નથી. કારણ કે ચીન ભલે આમ લોકશાહી દેશ છે, પણ આમ તો નથી જ. દુનિયાના મોઢે ખાલી લોકશાહી છે, બાકી ત્યાં લોકશાહી જેવું કાંઈ નથી. બરાબર, તો હવે ભારતે આ ટોપિક કરી દીધો, મતલબ શું? હવે ચીન પાસે બે રસ્તા છે. કાંઈ એને આપણે ભારતમાં રોકાણ બંધ કરી દેવાનું, અથવા તો કરવું હોય ને તો હવે આપણી કંપનીઓને ત્યાં એને જવા દેવાની, મંજૂરી આપી દેવાની. અને એવું તો એ કોઈ પણ સંજોગોમાં નહીં કરે, કારણ કે એનું બી રીઝન છે. જો આપણી કંપની ત્યાં જાય, બાય ચાન્સ કહું તો આપણે બી જાસૂસી કરાવી શકીએ, જેમ એ અહીંયા પોતાની કંપનીઓથી કરાવે છે, આખી દુનિયામાં કરાવે છે. જેમ કે એની હુઆવેઈ, તો કદાચ તમે ફોન વાપરતા હશો, એવી હુઆવેઈ જે છે એ દુનિયાની સૌપ્રથમ 5G ટેકનોલોજી લાવ્યા હતા, આજે આખી દુનિયામાં બેન કરી દીધી. શું કામ? જાસૂસી કરાવતી હતી ચીન એના દ્વારા. તો આગળ તમને વાત કરું, બરાબર, હવે ખરીદી પ્રક્રિયામાં આપણે ક્યારે ભાગ લેવા દેશું બીજા દેશને? તો એની દેશમાં આપણે ભાગ લેવા દેતું હશે ત્યારે. હવે બીજો જે ટોપિક આમાં જે થયો એ છે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, બરાબર, આપણે સુધારો શું કામ કર્યો? મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આપણે પડોશી દેશોને, ખાસ કરીને ચીનના રોકાણને અટકાવવા માટેનો છે. કારણ કે એક વસ્તુ બહુ દુઃખદ સાથે કહેવું પડે, સરકાર કદાચ ભલે ગમે એટલું બોલે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત, પણ હાલની તારીખમાં આપણા દેશમાં 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ જ ખાલી દેશભક્તિ આવે છે. બાકી બજારમાં જો આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જાશું ને તો શું 100 રૂપિયા આપણે ચાઇનાની વસ્તુના, 200 રૂપિયા આપણી દેશી વસ્તુના, આપણે શું લેશું? 100 રૂપિયા વાળી જ વસ્તુ લેશું. શું કામ? આપણને સસ્તું પડે છે, દેશ ગયો તેલ લેવા. બરાબર, તો આવું ના થાય. સરકારે એક વસ્તુ જ કરી દીધી કે ભાઈ એનું રોકાણ જ અહીં લાવવાનું બંધ કરી દો ને તો કામ જ પતે. કારણ કે એનું નહીં હોય તો આપણી કંપનીઓ અહીંયા હશે તો સ્વદેશી વસ્તુ જ લોકોને લેવી પડશે, ભલે મોંઘી હશે પણ મોંઘી ના થાય. આજે આપણે એ વસ્તુ ખરીદતા નથી એટલે મોંઘી છે, બાકી ઇકોનોમિક્સનો નિયમ જ છે, માંગ વધે ને એટલે કિંમત એની ઘટવાની જ છે. પુરવઠોનો એકવાર ખડકલો થઈ ગયો, એકવાર પુરવઠો, આમ તમને એમ કહું કે કદાચ રેડિયો લેવન રેડિયો થઈ ગયા આપણે ભારતની કંપનીના, તો કોમ્પિટિશન વધે એટલે તમારી પ્રાઇસ ઘટવાની જ છે. બરાબર, એની આગળ જો તમને વાત કરું તો હવે આ વિભાગ જે છે એ નોડલ મંત્રાલય ને વર્ગ 1 અને વર્ગ 2ના સ્થાનિક સપ્લાયર્સ માટે, ખાસ યાદ રાખજો, વર્ગ 1 અને વર્ગ 2 આગળ તમને સમજાવું શું છે. તો વર્ગ 1 અને વર્ગ 2ના સ્થાનિક સપ્લાયર્સ માટે સ્થાનિક સામગ્રીનો હિસ્સો વધારશે. કારણ કે બહારના દેશોનું રોકાણ હવે ઘટશે. આમ તો હું કહું ચીન માટે તો નહીવત જ થઈ જશે, તો આપણા જે સ્થાનિક જે ઉત્પાદન કરતા છે એની માંગ વધશે. પણ વર્ગ 1 વર્ગ 2 શું છે એ તમને આગળ સમજાવું. બરાબર, હવે આપણે વર્ગ 1 2નું થોડુંક તમને ડિટેલ કહી દઉં તો જૂન 2020નો જે એક નવો ડેટા ભારત સરકારનો આવ્યો હતો, તો જૂન 2020ના ડેટા મુજબ વર્ગ 1માં સ્થાનિક સપ્લાયર્સનો હિસ્સો 50% અને વર્ગ 2માં સ્થાનિક સપ્લાયર્સનો હિસ્સો 20% રહેશે. જૂન 2020નો ડેટા. બરાબર, હવે આ સુધારા પછી જો હું તમને વાત કરું, આ શબ્દ કદાચ તમને થવો જોઈએ કે આ સાર્વજનિક ખરીદી અથવા આ સરકારી ખરીદી એટલે શું ભાઈ? શું આનો મતલબ શું? તો એનો મતલબ એ છે કે આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં સરકાર અથવા સરકારી માલિકીની એન્ટરપ્રાઇઝ ખાનગી ક્ષેત્રમાંથી માલ ખરીદે છે. બરાબર, ખાનગી ક્ષેત્રમાંથી માલ ખરીદે છે અને તે માલ ખરીદવા માટે તે એકત્રિત કરના નાણાંનો ઉપયોગ કરે છે. હવે કદાચ તમને ખબર હશે, અત્યારે ભારત સરકારનું જે એક કૃષિ બિલ પાસ થઈ ગયું કાલે, પણ એમાં બહુ હંગામો ચાલ્યો. એમાં તમને એક શબ્દ કદાચ અવારનવાર સાંભળવા મળતો હશે, MSP. કોંગ્રેસે અવારનવાર કીધું કે સરકાર હવે છે ને ખેડૂતોને MSP આપવા નથી માંગતી, એટલે આ બિલ મંજૂર કર્યા. ને સરકારે એવું કીધું કે અમે MSPમાં કાંઈ છેડછાડ કરવાના જ નથી ને MSP અમે આપીશું. તો આ MSPનો મતલબ શું? મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ. એટલે તો હમણાં તમને ખબર હશે, આપણે કદાચ 2-3 દિવસ પહેલાં પેપરમાં વાંચ્યું હોય તો, સરકાર મગફળીના ટેકાના ભાવની ખરીદી ક્યારથી શરૂ કરશે? લાભ પાચનથી આપણે ખરીદી શરૂ કરવાના છે. ટેકાનો ભાવ એટલે શું કે ભાઈ બજારમાં, હું તમને એમ કહું કે ચલો આપણે મગફળીની વાત કરીએ
હવે ગુજરાતમાં આ વર્ષે બહુ સારો વરસાદ પડ્યો ને મગફળી લોકોએ કરીને ઊંધા વળી ગયા, તો મગફળીનો એ લોકોને મણે ભાવ જોતો હતો, આપણે લમસમ મને તો કાંઈ ખબર નથી, 400 રૂપિયાને મણે ભાવ જોતો હતો. પણ હવે એટલું ઉત્પાદન વધી ગયું તો આ ઘટીને ખાલી 150 રૂપિયા થઈ ગયો. હવે 150 રૂપિયા હોય તો ખેડૂતને આમાં દવાના પૈસા ન નીકળે. તો આના માટે સરકાર આ એમએસપી દર વર્ષે જાહેર કરે કે ભાઈ ખેડૂતને આ 150 થઈ ગયો અથવા તો 600 રૂપિયા ભાવ થઈ ગયો, પણ ખેડૂતને સરકાર તરફથી 400 રૂપિયા તો ભાવ મળશે. એટલે ખેડૂતનો આપણે વિચાર એને જેમ કરવું એમ, જો 150 થઈ ગયો તો એ સરકાર એની પાસે 400માં ખરીદશે અને 600 થઈ જાય તોય સરકાર 400માંથી ખરીદશે. એટલે શું, ખેડૂતને આપણે આત્મહત્યા કરવાનો વારો ન આવે, એને થોડુંક તો થોડુંક 2 પૈસા તો 2 પૈસા મળે. બરોબર, આને કહેવાય એમએસપી. અને સરકાર આવું તો ઘણી વસ્તુ આપણે ખાનગી લોકો પાસેથી ખરીદે, બરાબર, ખાનગી લોકો અથવા ખાનગી સંસ્થા પાસેથી, અને આનો જરૂર છે જ. આપણે તમને ખબર હોય તો 10-15 દિવસ પહેલાંના કરંટ અફેર્સમાં આપણે તમને ખબર હોય તો એમએસએમઈ સંસ્થા જે છે એણે ખાદી અગરબત્તીને મંજૂરી આપી દીધી. ત્યારે આપણે બોલ્યા હતા ખબર, 1400 ટન જેટલી આપણે અગરબત્તીની ડેની ખપત છે, ખાલી 700 ટન જ આપણે બનાવીને 700 ટન બહારથી આયાત કરીએ. હવે બહારથી આયાત બંધ કરશું, લોકોની અગરબત્તી તો જોશે જ. તો ઘણા લોકો આ ક્ષેત્રમાં આવા પ્રેરા છે ને એવા તો ઘણા ક્ષેત્ર છે કે ચીનનું રોકાણ બંધ થઈ જાય ને એનું પ્રોડક્શન બંધ થઈ જાય ને તો ઘણા લોકો આમાં વચ્ચે રોજગારી બી ક્રિએટ થશે ને પ્લસ દેશનો રૂપિયો દેશમાં રહેશે. બરાબર, તો આ અને હવે આગળ જો તમને વાત કરું તો ભારતની તમને સાર્વજનિક ખરીદીની સ્થિતિની જો તમને વાત કરું અથવા તો ભારતની સાર્વજનિક ખરીદ નીતિની જો તમને વાત કરું તો ભારતને શું છે, તો ભારતનો આ જે સાર્વજનિક ખરીદી જે કરે છે એનો ભારત સરકારનો એક જ હેતુ છે. શું, તો આ જે હેતુ જે છે એ સ્થાનિક સામગ્રીની આવશ્યકતાઓને પ્રોત્સાહન આપવાનો છે કે ભાઈ સ્થાનિક લેવલ પર લોકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એને પ્રોત્સાહન આપો, એને 2 પૈસા મળશે તો હજી એ આગળ એમાં વધશે. આ ભારત સરકારની સાર્વજનિક ખરીદ નીતિ છે. અને જો બીજી વાત કરું તો આ નીતિ અનુસાર ભારત સરકારે જે સાર્વજનિક ખરીદી ભારત સરકારને કરવાની છે, આપણે સપોઝ સમજો 100% ખરીદી કરે છે, તો આ 100%માંથી ખાસ યાદ રાખજો, જે આપણું કેન્દ્રીય મંત્રાલય છે, અમુક વિભાગો છે અથવા સાર્વજનિક ક્ષેત્રના સાહસો જે છે એમના દ્વારા સરકારે એવું કમ્પલસરી કીધું છે કે તમે જે કુલ સાર્વજનિક ખરીદી કરો છો એમાંથી 25%, ખાસ યાદ રાખજો 25% જે છે એ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોમાંથી કમ્પલસરી તમારે કરવાની રહેશે. કારણ કે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની ચલો વાત કરું કે વાંસના બિચારા ટોપલીને એવું સાવણી બનાવતા હોય તો એને એની પાસે કોણ ખરીદી કરવાનું? આજે મોપનો સમય આવી ગયો, વેક્યુમ ક્લીનરનો આવી ગયો, તો સરકાર એની પાસેથી ખરીદી કરશે. પછી સરકાર ભલે એનું જે કરે પણ કમ્પલસરી જે 100% ખરીદી જે છે સાર્વજનિક એમાંથી 25% સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોમાંથી કમ્પલસરી કરવી જ પડશે. આગળ જો તમને વાત કરું તો મેં તમને કીધું તો હમણાં મેં તમને વાત કરી વર્ગ 1 ને વર્ગ 2 જીપીએસસીના નથી, બરોબર, સ્થાનિક સપ્લાયર્સના છે. તો સ્થાનિક સપ્લાયર્સમાં જો વર્ગ 1ની તમને વાત કરું તો આ વર્ગ 1માં જેની વસ્તુઓ, સેવાઓ અથવા ખરીદી માટે પ્રસ્તુત ઉત્પાદનોમાં સ્થાનિક સામગ્રી 50% કે તેથી વધુ હોય તો એ વર્ગ 1 કેટેગરીમાં આવશે. વર્ગ 2ની જો તમને વાત કરું તો ભાઈ જેની વસ્તુઓ, સેવાઓ અને ખરીદી ઉત્પાદનમાં પ્રસ્તુત ઉત્પાદનમાં જે સ્થાનિક સામગ્રી જે છે એ 20%થી વધુ પરંતુ 50%થી ઓછી હશે તો એને કહેવાશે વર્ગ 2 સ્થાનિક સપ્લાયર્સ. અને ત્રીજું જે છે, જે આમાં ઉલ્લેખ નથી થયો પણ 3 પ્રકારના આવે, ત્રીજું જે છે એ છે બિન સ્થાનિક સપ્લાયર્સ. બરાબર, તો એ જે બિન સ્થાનિક સપ્લાયર્સ છે એમાં માલ, સેવા અથવા ખરીદી માટેના જે પ્રસ્તુત ઉત્પાદનો છે એમાં સ્થાનિક સામગ્રી 20%થી ઓછી અથવા તો તેની સમકક્ષ હોય તો એને કહેવાશે બિન સ્થાનિક સપ્લાયર્સ. બરાબર, હવે આજના આપણા ટોપિકમાં આપણે જે ટોપિક જોયા એ આ ટોપિક આપણી એક્ઝામ પર્પઝ કામના હતા. ટોપિક ઘણા છે પણ એક્ઝામ લક્ષી આપણે જીપીએસસીના બસ એટલા ટોપિક કામના છે. આજના આપણા કરંટ અફેર્સની તમારે પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વેબસાઇટ છે તથા ICS મેન્ટર નામની આપણી એપ્લિકેશન પણ છે. છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, keep learning, keep educating because as we all know education is life itself. જય હિન્દ, જય ભારત.